સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરવી છે ઈડરની. ઈડરના કાનપુર ગોરડ રોડ ઉપર રિક્ષા ચાલકને મારે લૂંટ કરાઈ હોવાની ઘટના સામે આવી છે. રિક્ષા ચાલક બે મુસાફરોને બેસાડી કાનપુર ગોરડ તરફ જઈ રહ્યો હતો. એ સમયે લૂંટ ચલાઈ હોવાની ઘટના સામે આવી છે. બે મુસાફરોના 4 સાગરીત ગોરડ તરફ જઈ રહ્યા હતા. બે મુસાફરોના 4 ચાકી ગોરડ રોડ પહોંચી રિક્ષા ચાલક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. રિક્ષા ચાલક પાસે બિલના રકમ 80,000 થી 90,000 લૂંટી તમામ લોકો ફરાર થયા છે. રિક્ષા ચાલકને મારતા ગંભીર ઇજાઓ પહોંચી છે. 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ખાસ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કાનપુર ગોરડ રોડ પર રિક્ષા ચાલકને લૂંટ કરી લોકો પલાયન થયા છે. રિક્ષા ચાલક બે મુસાફરોને બેસાડી કાનપુર તરફ જઈ રહ્યો હતો. એ સમયે બે મુસાફરોના 4 સાગરીત ગોરડ રોડ પર પહોંચ્યા હતા. રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો અને 80,000 થી 90,000 રૂપિયાની લૂંટ ચલાવી અને ફરાર થયાની ઘટના સામે આવી છે. રિક્ષા ચાલક પાસે બિલના રૂપિયા 80,000 થી 90,000 હતા. તમામ રૂપિયા લૂંટી અને લોકો ફરાર થયા છે. જ્યારે રિક્ષા ચાલકને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે રિક્ષા ચાલકને મારતા ગંભીર ઇજાઓ થઈ હતી. ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.